જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના સ્વાદિષ્ટ મંચુરિયન આજે આપણે બનાવશું. તો તેના માટે મેં કોબી અને પાલક છે એને ઝીણા ઝીણા સુધારી લીધા છે. ટમેટાં છે, આદું છે તેને પણ ક્રશ કરી લીધું છે. અહીં કોથમરીને પણ ધોઈને સરસ કાપી લીધી છે અને ડુંગળી છે એને પણ ચોપરમાં ચોપ કરી લીધી છે. તો આ રીતે આપણે બધું સરસ રીતે કાપી અને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે બનાવશું મંચુરિયન. તો તેના માટે આપણે કોબી અને પાલક જે કાપેલા છે તેની અંદર કોર્નફ્લોર અને આપણે થોડોક બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ છે એને ઉમેરશું અને મસાલામાં મીઠું નાખીશું. ત્યારબાદ આપણે તેને હળવા હાથે બધું મિક્સ કરી લઈશું. અહીં આપણે પાણી નાખવાનું નથી, કારણ કે પાલકમાં જ એટલું પાણી હશે કે જેનાથી આપણો લોટ છે એ સરસ રીતે ગોળા વડે એટલો આપણો બંધાઈ જશે. મિક્સ કરી અને સરસ મજાનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે આપણે આ મિશ્રણમાંથી સરસ મજાના નાના નાના ગોળા છે એ બનાવી લેશું. તો આ રીતે આપણે મિશ્રણ છે એ મિક્સ કરી અને બધા ગોળા છે એ વાળી લેવાના છે. મિશ્રણની અંદર આદુ મરચાંની પેસ્ટ, લસણનો પાવડર, ડુંગળી, પાલક, કોબી અને જરૂર મુજબના બધા જ મસાલા નાખેલા છે. તો આ રીતે આપણા ગોળા વળી અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ ગોળાને આપણે તેલમાં સેલો ફ્રાય કરી લેશું. સરસ મજાના ગોળા છે એ તૈયાર થઈ ગયા છે અને એક પછી એક મૂકતા જશું અને ધીમા તાપે આપણે એને તળી લેશું, જેથી અંદરથી પણ સરસ મજાના ચડી જાય અને બહારના ભાગમાં તે ક્રિસ્પી થાય. આ રીતે આપણે બધા જ ગોળા છે એને વારાફરતી તળી લેશું. અહીં આપણે ગોળાને તરત જ આપણે જારો અડાડીને કે હલાવવાના નથી. તો તમે એને કડાઈને ધીમે ધીમે સાણસીથી પકડી અને આ રીતે તેલને ગોળ ગોળ ફેરવશો એટલે બધા ગોળામાં તેલ છે એ ફરતું ફરતું ચડતું જશે અને ગોળા છે એ પણ ગોળ ગોળ ફરતા જશે. તો આ રીતે આપણા ગોળા છે એ સરસ મજાના તળાઈ ગયા છે. જો બહારની બાજુ સરસ મજાનો કલર પણ આવી ગયો છે. તો આ રીતે આપણે બીજા બાકી વધ્યા હતા તે ગોળાને પણ હવે આપણે તળી લેશું. ત્યાર પછી આપણે ગ્રેવી માટે તેલમાં ડુંગળી છે, આદું છે, લસણનો પાવડર, જરૂર મુજબ મરચું, અહીં તમે લીલું લસણ, લીલી ડુંગળી પણ ઉમેરી શકો છો. આ રીતે આપણે 1 થી 2 મિનિટ આપણે એને ચડવા દેશું. ત્યારબાદ તે સોનેરી રંગની ડુંગળી થાય પછી આપણે તેમાં કોબી, ટમેટાં, લસણ પાવડર, આદું, મરચું બધું ઉમેરી અને સરસ મજાનું આપણે તેને ચડવા દેશું. આ રીતે આપણે ધીમે ધીમે હલાવશું અને ગેસ પણ ધીમો રાખશું. ત્યાર પછી આપણે એમાં સોસ ઉમેરશું, ટોમેટો સોસ ઉમેરશું જરૂર મુજબ. ત્યારબાદ સોયા સોસ ઉમેરશું જરૂર મુજબ. સરસ હલાવી અને મિક્સ કરી લેશું. થોડું પાણી ઉમેરશું કોર્નફ્લોર ભેળવીને, જેથી ગ્રેવી છે આપણી ઘટ્ટ થાય. અને હવે આપણે ગોળા છે બધા તેમાં ઉમેરી દેશું. સરસ હલાવશું અને થોડીક વાર પાકવા દેશું, જેથી ગ્રેવી છે એ બધી ગોળામાં એકરસ થઈ જાય, સરસ મિશ્રણ છે એ બધું ભળી જાય અને સરસ મજાના મંચુરિયન, સ્વાદિષ્ટ મંચુરિયન એવા હેલ્ધી ને પૌષ્ટિક પાલક કોબીના મંચુરિયન તૈયાર છે. તો આ રીતે તમે પણ ઘરે બનાવો અને સરસ મજાના હેલ્ધી મંચુરિયન બનાવી અને તેનો સ્વાદ માણો
ને બાળકોને જો પાલક ન ખાતા હોય તો આ રીતે તે પાલક પણ ખાઈ લેશે ને પાલકમાં રહેલા પોષક તત્વ પણ તેને મળી રહેશે.